આજે આપણે સમજીશું ગુરુ પૂર્ણિમા. અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂજાનો દિવસ. વ્યાસ પૂજાના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન થાય છે. સંસ્કૃતિના ઘડતરનું કામ છૂટી છવાઈ રીતે અનેક ઋષિઓ કર્યું હતું, પણ વેદવ્યાસે બધા વિચારોનું સંકલન કરી ભારતને સંસ્કૃતિના જ્ઞાનકોશરૂપ મહાભારત ગ્રંથ આપ્યો. ભારત પંચમો વેદ એમ તેમના આ ગ્રંથને પાંચમા વેદની ઉપમા મળી. મહાભારત દ્વારા તેમણે સંસ્કૃતિના વિચારો દૃષ્ટાંતો સહિત સરળ ભાષામાં સમાજ પાસે મૂક્યા. મુનિના મમ્યમ વ્યાસ એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણે તેમને બિરદાવ્યા છે. વેદવ્યાસના જીવન અને કવનને અમર બનાવવા તેમના અનુગામી ચિંતકોએ સંસ્કૃતિના વિચારનો પ્રચાર કરનાર સૌને વ્યાસ તરીકે સંબોધવાનું નક્કી કર્યું. સંસ્કૃતિના વિચારો જે પીઠ પરથી વહેતા થાય છે તે પીઠ આજે પણ વ્યાસપીઠ કહેવાય છે. આ વ્યાસપીઠ ઉપર આરૂઢ થઈને જે નિસ્વાર્થ ભાવે પોતાની ઉપાસના કાં તો ભક્તિ સમજીને સ્વકર્તવ્ય રૂપે સંસ્કૃતિના પ્રચારનો જીર્ણોર્થ લે તેની પૂજા આ દિવસે કરી કૃતકૃત્ય થવાનું. વ્યાસજીને જ આપણે હિન્દુ ધર્મના પિતા માની શકીએ. વ્યક્તિનો મોક્ષ અને સમાજનો ઉદ્ધાર એ બંને આદર્શો પ્રત્યે અભેદ્ય બુદ્ધિથી જોનાર, અભુદ્ય અને નિશ્રેયસ બંનેનો સમન્વય સાધનાર આધ્યાત્મ પરાયણ એવા વ્યાસજી તે ચડી જાય એવો બીજો કોઈ સમાજશાસ્ત્રી નથી. તેમનું વૈદિક તેમજ લૌકિક જ્ઞાન એટલું અમાર્યાદિત હતું કે સર્વજ્ઞ લોકોએ કૃતજ્ઞતાપૂર્વક કહ્યું કે વ્યાસો ચિષ્ટમ જગતમ સર્વમ, અને વ્યાસ ગીરા મહાભારતને સારમ વિશ્વસ્ય કહ્યું છે. મહર્ષિ વ્યાસ એ જીવનના સાચા ભાષ્યકાર છે, કારણ કે તેમણે જીવનના તેના સમગ્ર સ્વરૂપમાં જાણ્યું છે. જીવન એ ન કેવળ પ્રકાશ છે કે ન તો કેવળ અંધકાર. જીવન તો છે તે જ છાયની સંતાકુકડી, ભરતીઓટની રમત અને સુખ દુઃખનો સમન્વય. મહર્ષિ વ્યાસનું કહેવું છે કે આપણું જીવન તો કાળા અને ધોળા તંતુથી વણેલું વસ્ત્ર છે. સદગુણ અને દુર્ગુણ જીવનમાં સાથે જ જોવા મળે છે. આંગ્લ કવિ શેક્સપિયર તેમજ સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ પણ વ્યાસની તુલનામાં ઓછા ઉતરે છે. શેક્સપિયર પોતાના નાટકમાં સમૃદ્ધિના શિખરે ચડેલા માનવનું પતન ચિત્રે છે. તે નિયતિનું શ્રેષ્ઠત્વ તેમજ સ્વભાવનું સ્વામિત્વ સ્વીકારે છે. અર્થાત માનવ એ નિયતિના હાથમાંનું રમકડું છે, કાં તો એ સ્વભાવ પરવશ છે. માનવ નિયતિને બદલાવી શકે કે પોતાના સ્વભાવની ઉપરવટ જઈ શકે એ વાત શેક્સપિયરને સંભવિત લાગતી નથી. આ રીતે જોતા જીવનની કેવળ કાળી બાજુને જોનાર આ સાહિત્ય સમ્રાટ માનવ જીવનના કૃષ્ણ પક્ષનો કવિ બની રહ્યો. બીજી તરફ મહાકવિ કાલિદાસ પોતાના પાત્રોને સર્વથા અને સર્વદા નિર્દોષ ચિત્રે છે. જીવનની ઉજળી બાજુનો મહિમા ગાનાર એ મહાકવિ શુક્લ પક્ષનો કવિ બની રહ્યો. જીવન એ ન કેવળ વદ પક્ષ છે કે ન કેવળ શુદ્ધ પક્ષ. મહર્ષિ વ્યાસે તેમના બધા જ પાત્રોના ગુણ દોષની સવિસ્તાર નિખાલસ ચર્ચા કરી છે. તેમણે ભીમ, અર્જુન કે યુધિષ્ઠિરના દોષો દેખાડ્યા છે. એટલું જ નહીં, પરંતુ દુર્યોધન કે જેણે કર્ણ જેવાના ગુણોનું પણ તેમને વિસ્મરણ થયું નથી. There is something words in the best of us and there is something best in the word of us. આ રીતે જીવનને એના સમગ્ર રૂપમાં જોવાની હિંમત રાખનાર આદરદ્રષ્ટા ઋષિ જ જીવનનો સાચો ભાષ્યકાર કે માનવનો સાચો પથદર્શક બની શકે. વ્યાસપીઠ પર બેસનાર માણસે કેટલીક પરેજો પાડવી જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે વ્યાસપીઠ પરથી વ્યાસને અમાન્ય એવો એક પણ વિચાર કરી શકાય નહીં, અને તેથી વ્યાસપીઠ પર બેસનારે વ્યાસ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. વ્યાસપીઠ પરથી કોઈની ખોટી નિંદા કે ખુશામત કરી શકાય નહીં. વ્યાસપીઠ પર બેસનારો માણસ સરસ્વતીનો સાચો ઉપાસક હોવો જોઈએ. તેની વાણી વાંગ્મયીન વિલાસ તરીકે નહીં, પરંતુ ઈશ ભક્ત રૂપે વહેવી જોઈએ. તેની વાણી સરળ, સ્પષ્ટ, ઊંડી અને સમાજની ઉન્નતિની સાધક હોવી જોઈએ. વ્યાસ એ સમાજના સાચા ગુરુ હતા. તે પરથી પરંપરાનુગત વ્યાસ પૂજા એ ગુરુ પૂજા કહેવાણી, અને વ્યાસ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવા લાગી. નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા જેમ સજીવની જરૂર પડે, તેમ લગભગ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે. આ વ્યક્તિ એટલે જ ગુરુ. માનવને દેવ બનવા માટે પોતાની પશુતુલ્ય વૃત્તિઓ પર સંયમ મૂકવો પડે છે. આ સંયમની પ્રેરણા તેને ગુરુના જીવન પરથી મળી રહે છે. ગુરુ એટલે જે લઘુ નથી તે, અને જે લઘુને ગુરુ બનાવે તે. જે જીવનને મનના વશમાં જવા દે તે લઘુ, અને જે મનનો સ્વામી છે તે ગુરુ. ગુરુ વજનદાર હોવો જોઈએ. જીવનના લપસણા પ્રવાહ વચ્ચે પણ જે સ્થિર ઊભો રહી શકે તે ગુરુ. કનક, કાંતા કે કીર્તિના વંટોળિયા પવન તેને ઉડાવી શકતા નથી. તેથી તે અસ્થિર અને અવ્યવસ્થિત મનના માનવોને માટે માર્ગદર્શન બની રહે છે. આજે ગુરુ પૂજા ગુરુવાદમાં પરિણમી છે. ગુરુ પૂજાનો ગુરુવાદ થવાથી માનવી અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધકારમાં અથડાયા કરે છે. ગુરુ પૂજાનું સુંદર રીતે ખીલેલું અને સૌરભથી મહેકતું પુષ્પ ગુરુવાદે ચીમડી નાખ્યું છે.
બાપ ડૉક્ટર કે એન્જિનિયર હોય તેટલા પરથી જ માત્ર તેમના દીકરાને ઓપરેશન કરવાનું કે મકાન બાંધવાનું કામ સોંપતા નથી. તે કામો કરવા માટે કેવા પ્રકારની યોગ્યતા દીકરાએ પણ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ તેની આપણે તકેદારી રાખીએ છીએ. પણ અહીં માત્ર પરંપરાથી ગુરુના દીકરાને તેની યોગ્યતા જોયા વગર ગુરુ તરીકે સ્વીકારી લઈએ છીએ. આનાથી મોટી બાલિશતા બીજી કઈ હોઈ શકે? ગુરુ પૂજન એટલે ધ્યેય પૂજન. ગુરુનું જીવન ધ્યેય મૂર્તિ જેવું હોવું જોઈએ. ધ્યેયનું સાકાર સ્વરૂપ હોય છે. માનવ જીવનમાં ધ્યેય આવતા જ સંયમ આવે છે. સંયમથી શક્તિ સંગ્રહિત થતી જાય છે અને શક્તિથી જ માનવ ધ્યેયની સમીપ થાય છે અને તેનો સાક્ષાત્કાર કરે છે. અજ્ઞાનના અંધકારને નિર્વાણ જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ અને જીવન વિકાસની તમન્ના રાખનાર શિષ્યનો સંબંધ અલૌકિક હોય છે. ગુરુની પાસે બેસી તદ્દિતિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા. એ ગીતા વચાનુસાર શિષ્ય નમ્રતા, જિજ્ઞાસા અને સેવાથી ગુરુ પાસે રહેલું જ્ઞાનામૃત પીએ છે. ગુરુ એ તો શિષ્યના જીવનનું પેપર વેઇટ છે, જેના કારણે વાસનાના વિચારોથી શિષ્યની જીવન પુસ્તિકાના પાના ઉડી જતા નથી. હિન્દીના એક દોમાં ગુરુ શિષ્યની ભૂમિકા સુંદર રીતે વર્ણવી છે. ગુરુ કુંભાર છે અને શિષ્ય કુંભ છે. જેમ કુંભાર ઝીણી ઝીણી ખોટ કાઢી ઘડાને બરાબર આકાર આપવા ટપલા મારે છે, તેમ ગુરુ પણ શિષ્યને નાની નાની ભૂલો બતાવી તેના જીવનને ધારેલો આકાર આપવા ટપલા મારે છે. પણ કુંભારનો બીજો હાથ જેમ કુંભને અંદરથી પંપાડતો હોય છે, તેમ ગુરુ પણ શિષ્યો પર અંદરથી પ્રેમ જ કરતા હોય છે. ગુરુના ઉપકારથી જેનું હૃદય ભરાઈ આવ્યું છે એવા કોઈ કૃતજ્ઞ માનવે ગાયું હશે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્માની જેમ સદગુણના સર્જક, વિષ્ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને દુર્વૃત્તિના સંહારક, તેમજ જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરુ તે સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. આ ગુરુનું પૂજન એ ભારતીય સંસ્કૃતિનું સુમધુર તેમજ ભાવભીનું કાવ્ય છે. ગુરુ પાસે પોતા જ બુદ્ધિ ગ્રહણશીલ બને છે. તેમનો સહવાસ જ એવો મધુર હોય છે કે તેમનાથી વિખૂટ પડવાનું મન જ થતું નથી. એમના એક જ સ્મિતે વર્ષોનો થાક દૂર થાય છે. એમની અમી ભરી દ્રષ્ટિ પડતા જ મનની મલિનતા દૂર થાય છે. આવા ગુરુનું પૂજન એ ભારતીય પરંપરા છે. બુદ્ધિના હિમાલય ગણી શકાય એવા શ્રીમદ આદ્ય શંકરાચાર્ય જેવાય પણ ગુરુનું નામ આવતા જ ભાવભીના થઈ કહે છે, જ્ઞાન આપનાર સદગુરુને આપી શકાય એવું ત્રણેય લોકમાં દ્રષ્ટાંત જ નથી. આપવી જ હોય તો લોઢાનું સોનું બનાવનાર પારસમણીને ઉપમા આપી શકાય, પરંતુ તે પણ અધૂરી છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ પોતાના જેવો પારસમણી બનાવતો નથી. ગુરુ તો શિષ્યને પોતાનું ગુરુત્વ આપે છે અને તેથી જ શિષ્યને પોતાની પ્રતિમૂર્તિ રૂપે તૈયાર કરનાર ગુરુ નિરુપમ છે. ગુરુના અનેક પ્રકાર છે, જેવા કે ચંદન ગુરુ, વિચાર ગુરુ, અનુગ્રહ ગુરુ, સ્પર્શ ગુરુ, કુર્મ ગુરુ, ચંદ્ર ગુરુ, દર્પણ ગુરુ, કોચ ગુરુ વગેરે. આ પ્રત્યેક ગુરુની આગવી વિશેષતા છે. ગુરુ પાસે શિષ્ય આત્મીયતાથી, ભાવથી, વિના સંકોચે પોતાના દોષો કહે છે. તેને ખાતરી હોય છે કે ગુરુને દોષો કહીને પણ હું તેમની નજરમાંથી ઉતરી જઈશ નહીં, તેમજ તે મારા દોષોનો ગેરલાભ પણ ઉઠાવશે નહીં. જેમ કાદવમાં પડેલા બાળકને મા હાથ પકડી બહાર કાઢે છે, તેમ દોષોના પંખમાં પડેલા મને મારા ગુરુ હાથ પકડી બહાર કાઢશે. એટલું જ નહીં, પણ પંખથી ખરડાયેલા મને સાફ પણ કરશે. પંખમાંથી પંકજ નિર્માણ કરવાની હિંમત ગુરુમાં હોય છે. તેમના સમાગમ માત્રથી શિષ્યના જીવનમાં સુગંધ નિર્માણ થાય છે. તે ચંદન ગુરુ. જેમ ચંદન પોતાની જાત ઘસીને અન્યને સુગંધ આપે છે, તેમ આવા ગુરુ પ્રભુ કાર્યથી પોતાની જાત ઘસીને જગતમાં સરોવર પ્રસરાવે છે. આવા ગુરુ વાણીથી નહીં પણ પોતાના વર્તનથી ઉપદેશ આપતા હોય છે. સત્કાર્ય માટે સેંકડો સહી સમાજમાં સંસ્કૃતિની સુવાસ ફેલાવવાનું શિક્ષણ શિષ્યને ગુરુના જીવનમાંથી જ સાંપડે છે. વિચાર ગુરુ મળવા ખૂબ જ દુષ્કર છે. શિષ્યને અંધકારમય જીવનમાં તે પ્રકાશ પ્રગટાવે છે. આવા ગુરુની સ્વબુદ્ધિ તેમજ શિષ્ય બુદ્ધિ પણ પૂર્ણ વિશ્વાસ હોય છે અને તેથી તેઓ દુરાગ્રહી ન બનતા શિષ્યને સમજાવીને તેની બુદ્ધિમાં પોતાનો વિચાર ઉતારીને તેને સન્માર્ગે લઈ જાય છે. આના માટેનું અપેક્ષિત ધૈર્ય તેની પાસે અકૂટ પ્રમાણમાં હોય છે. તેઓ સમજાવટથી કદી થાકતા કે કંટાળતા નથી. અર્જુનનો મોહ નષ્ટ કરવા તેમજ તેની બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ કરવાના નિમિત્તે ગીતાના 18 અધ્યાયોમાં ભગવાન શ્રી કૃષ્ણ કંટાળ્યા નથી. અને આટલું કહ્યા પછી પણ અર્જુનની વિવેક બુદ્ધિ ઉપરનો વિશ્વાસ તેમને અનાગ્રાહી રાખી શકે છે. આવા ગુરુના સાનિધ્યમાં શિષ્યની બુદ્ધિનિષ્ઠા ખીલે છે. અનુગુરુ ગુરુ અતિશય કૃપાળુ હોય છે. અપંગ બાળકને મા જેમ પોતાની કેળે બેસાડી પર્વત પર ચડે, તેમ આવા અપંગ બાળક જેવા બુદ્ધિના મંદ એવા શિષ્યો પર અનુગ્રહ કરીને આ ગુરુ તેમને આગળ વધારે છે. ગુરુ વગર જ્ઞાન મળે ને, એનો અર્થ એ કે ગુરુ આપણને આપણા વિકાસ અને અધિકાર જોઈને જ્ઞાન આપે છે. યોગ્યતા વગર મળેલી વિદ્યા પતતી નથી પણ ફૂટી નીકળે છે. ન પચેલું અન્ન જેમ દુર્ગંધ નિર્માણ કરે, તેમ ન પચેલું જ્ઞાન પણ જીવનને દુર્ગંધી બનાવે છે. અનુગ્રહ ગુરુ આપણી યોગ્યતા અને અધિકારને અનુરૂપ જ્ઞાન આપણને
જ્ઞાન આપણને આપે છે. એટલું જ નહીં, પણ તેની કૃપા પ્રસાદી આપણી યોગ્યતા અને અધિકારને વધારવામાં પણ સહાયભૂત થાય છે. અધિકાર જોઈને ઉપદેશ કરે, પાત્ર જોઈને પીરસે, એ સામાન્ય ગુરુઓ માટે કહેવાયું હશે, પણ જેમણે જગત ઉપર માતૃપ્રેમ કર્યો છે એવા આ ગુરુઓ તો યોગ્યતા અને પાત્રતા નિર્માણ કરવામાં ગૌરવ અનુભવે છે. સ્પર્શ ગુરુ તો પારસમણીની માફક સ્પર્શ માત્રથી જ શિષ્યના જીવનમાં મહાન પરિવર્તન સર્જે છે. ગુરુ સ્પર્શ થતાં જ ગુરુની બધી જ શક્તિ શિષ્યમાં સંક્રમિત થાય એ પ્રયોગને શક્તિપાતનો પ્રયોગ કહેવામાં આવે છે. ગુરુ પોતાની શક્તિનો સંચાર શિષ્યમાં કરી શકે, પણ તેને માટેની પસંદગીનું પાત્ર બનનાર શિષ્યની યોગ્યતાનું મૂલ્યાંકન પણ ઓછું ન આંકી શકાય. ગુરુના સહવાસથી તેની બધી શક્તિનો સંચાર ન થાય તો પણ શિષ્યને આવા ગુરુની હૂંફ અને ઉષ્મા મળે છે, જે જીવન વિકાસમાં અતિ ઉપયોગી છે. મેન ડઝ નોટ લાઈવ બાય બ્રેડ અલોન. માણસ માત્ર રોટલી પર જીવતો નથી, જીવવા માટે તેની ભાવની ભીનાશ તેમજ પ્રેમની હૂંફ જોઈએ છે, જે શિષ્યને ગુરુ પાસેથી મળી રહે છે. કુર્મગુરુની અમી દ્રષ્ટિ શિષ્યના વિકાસમાં કારણભૂત બને છે. કાચબી જેમ મીઠી નજરથી પોતાના બચ્ચાનું સંવર્ધન કરે છે, તેમ કુર્મગુરુની મધુર દ્રષ્ટિ શિષ્યના પ્રેમ, શક્તિ અને તેજસ્વીતા વધારે છે. ચંદ્રગુરુ દૂર રહીને પણ શિષ્યના જીવનમાં શીતળતા અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપે છે. ચંદ્રગુરુ જેમ દૂર રહીને પણ ચંદ્રકાંત મણીને પીગળાવી શકે છે, તેમ ચંદ્રગુરુ પોતાના પ્રભાવથી દૂર રહેલા શિષ્યના જીવન પર પરિવર્તન સર્જી શકે છે. દર્પણ ગુરુ શિષ્યને આત્મનિરીક્ષણ કરતો કરી મૂકે છે. દર્પણમાં જોવું એટલે પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરવાનો. દર્પણમાં પડતું આપણું પ્રતિબિંબ એ આપણો ખરો મિત્ર છે. એ જો આપણાથી નારાજ થાય તો આપણા જીવનની શાંતિ અને ચેન હરામ થઈ જાય છે. દર્પણમાં વસતા આપણા ગોઠિયાને નાખુશ કરીને મેળવેલી સમગ્ર વિશ્વની પ્રશંસા પણ તણખલા સમાન તુચ્છ છે. પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી માનવે આત્મપરીક્ષક બનીને દર્પણની સામે ઊભા રહેવું જોઈએ. તેની અંદર રહેલા આપણા મિત્ર જોડે આંખ મિલાવતા જો આપણે શર્મિંદા બનતા ન હશું તો આપણે મેળવેલી પ્રસિદ્ધિ પ્રભુની પ્રસાદી છે એ માનવામાં વાંધો નથી. તું તારી જાતને ઓળખ. આત્મજ્ઞાન તરફ દોડતું સોક્રેટિસનું આ વાક્ય દર્પણ સામે ઊભા રહ્યા પછી જુદા સંદર્ભમાં સમજાય છે. આ રીતે ભૌતિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક સ્તર પર આપણને આપણી જાતને સાચી ઓળખાણ કરવાની ક્ષમતા દર્પણ ગુરુ ધરાવે છે. કોચ ગુરુ સ્મરણ માત્રથી શિષ્યનું કલ્યાણ સાધી શકે છે. કોચ પક્ષીની માદા 6 મહિના સુધી દૂર રહીને પણ પોતાના ઈંડાનું પોષણ કરે છે, તેમ આ ગુરુ પણ દૂર રહેલા પરોક્ષ શિષ્યનું સ્મરણ કરી તેનું ઘડતરમાં સહાયરૂપ બને છે. શિષ્ય ગુરુનું સ્મરણ કરે છે એ સ્વાભાવિક ક્રમ ગણાય, પરંતુ ગુરુ પોતે શિષ્યના સ્મરણમાં ખોવાઈ જાય એ શિષ્ય પણ કેટલો અનન્ય ગુરુનિષ્ઠ હોવો જોઈએ. ભગવાન ભક્તનું ચિંતન કરે તેના જેવું માધુર્ય એમાં છે. ભારતમાં ગુરુ પરંપરા હતી. હું કોઈનો છું એ મધુર ભાવ તેમાં હતો. આ ભાવનામાં કૃતજ્ઞતા હતી. જનકના ગુરુ યાજ્ઞવલ્ક્ય હતા અને શુક્રાચાર્યના ગુરુ જનક હતા. સાંદીપનીના શિષ્ય કેળવવામાં કૃષ્ણ અને સુદામા બંને ગૌરવ અનુભવતા. વિશ્વામિત્રની સેવા કરવામાં રામ અને લક્ષ્મણ કદી ન થાકતા. વેદ ઉપનિયો કે આરુણીને ધૌમ્ય ઋષિ તરીકે મળ્યા એ પોતાનું સૌભાગ્ય લાગતું. દ્રોણને માટે અર્જુનના અંતઃકરણમાં રહેલો નાજુક ભાવ જ એને પોતાના યુદ્ધ કર્તવ્યમાં થોડો શિથિલ બનાવે છે. પરશુરામ પાસેથી જ્ઞાન મેળવવા કોણે ઘણા કષ્ટો થયા. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા જનાર કચની જ્ઞાનનિષ્ઠા અને ગુરુભક્તિ આજે પણ આપણને નતમસ્તક બનાવે છે. ગૌડપાદાચાર્યનું નામ આવતા શંકરાચાર્ય ભાવવિભોર થઈ જાય છે. પાશ્ચાત્ય દેશોમાં પણ હું અમુકનો શિષ્ય છું એમ કહેવામાં ગૌરવ લેવાતો. હું સોક્રેટિસનું શિષ્ય છું એમ કહેવામાં પ્લેટો જીવનની કૃતકૃત્ય સમજતો, અને પ્લેટો મારા ગુરુ છે એમ કહેવામાં એરિસ્ટોટલને જીવન ધન્ય લાગતું. ભારતીય સંસ્કૃતિએ ગુરુઓમાં કળશરૂપ સદગુરુને હંમેશા પૂજ્યા છે. ગુરુ વિશ્વની અનંતતાનું તેમજ સૃષ્ટિના જ્ઞાનનું દર્શન કરાવે છે, પરંતુ સદગુરુ જીવનની કલા શીખવી માનવને ઈશ્વરાભિમુખ બનાવે છે. અધ્યાત્મ વિદ્યાના દર્શન કરનાર સદગુરુ છે. જીવનને સુંદર, નિર્દોષ, પવિત્ર બનાવી આપણો હાથ પકડી પ્રભુચરણમાં આપણને લઈ જનાર આ સદગુરુ છે. આજના દિવસે આવા સદગુરુની પૂજા કરવાની. બ્રહ્મના આનંદરૂપ, પરમ સુખરૂપ જ્ઞાનમૂર્તિ, દ્વંદથી પર, આકાશ જેવા નિર્લેપ અને સૂક્ષ્મ તત્વમસી તે જ તું છે. એ ઈશ તત્વ તું જ છે. તેની અનુભૂતિ એ જ તેનું લક્ષ્ય છે. અદ્વિતીય, નિત્ય, વિમલ, અચલ, કોઈ પણ ભાવથી પર, ત્રિગુણ રહિત એવા સદગુરુને નમસ્કાર કરું છું. વાસના વિકારના પુત્રને માંસ માટેના ગોળાને જેણે આકાર આપ્યો, ચિરંતન સુખ અને શાંતિનો માર્ગ દાખવ્યો, માનવતે પશુતુલ્ય જીવન જીવતા એવા મને નારાયણ થવાનો પથ દાખવ્યો, તે ગુરુનું પૂજન નહીં કરવાનું તો બીજા કોનું ભગવાન તુલ્ય ગણવાના? તે અનંત ઋણનો બદલો હું કઈ રીતે વાળું? કૃતજ્ઞતાપૂર્વક જેનું પૂજન કરીને તેણે દાખવેલા જીવન પથ પર
આગળ વધીને, તેના ધ્યેયને આગળ પાવીને, તેણે પ્રગટાવેલી જ્ઞાન જ્યોતિને સતત પ્રજ્વલિત રાખીને. આવા ગુરુને કંઈ આપવાનું હોતું નથી, અને તેને આપીએ તો થોડું તેટલું ઓછું જ છે. ગુરુની વિશેષતા એ છે કે તેને તમે ગમે તે આપો તે ઘણું સમજી લે છે. આપણા શાસ્ત્રકારો કહે છે કે તારી પાસે બીજું કાંઈ ન હોય તો વાંધો નહીં, એકાદ ફૂલ લઈને તેની પાસે જા. કૃતજ્ઞતાના પ્રતીક તરીકે તેને ચરણે યથાશક્તિ દક્ષિણા આપવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુના ચરણે આપણે જે કંઈ પણ ધરીએ તે ગુરુ દ્વારા સ્વીકાર્ય બને તો તેમાં આત્મકલ્યાણ સમાયેલું છે. આપણે ગુરુની સેવા શું કરવાના હતા? ખરું જોતા તો આપણા મૃત જીવનના સંજીવની પૂરનાર ગુરુ જ આપણી સાચી સેવા કરે છે. સંસ્કૃતિએ કેવળ માનવનો જ વિચાર કર્યો નથી, પરંતુ પ્રકૃતિને પણ આ ઉત્સવ સાથે જોડી દીધી છે. અષાઢ મહિનામાં વરસાદ અને વાદળાને કારણે ચંદ્ર દેખાતો નથી, તે જે સમાજમાં ગુરુચંદ્ર ભાગ્યે જ દેખાય છે. એ સામાન્યમાં સામાન્ય થઈને રહે છે. લીલા પાંદડા અને ડાળીઓમાં જેવો જ રંગ ધારણ કરી બેઠેલા લીલા ચંપાના ફૂલ જેવા એ ગુરુ રંગે રૂપે બધા જેવા જ લાગે, પણ સુગંધથી અને જીવનથી જ એની અસામાન્યતા અને ઉચ્ચતાનો ખ્યાલ આવશે. આવા ગુરુ આજના જમાનામાં મળવા કઠણ જરૂર છે, પરંતુ અશક્ય નથી. ફક્ત જોવાની આંખ જોઈએ. જ્યાં નજર નાખો ત્યાં મળી જાય તેટલા તે સુલભ નથી, તેમ કદીએ મળે જ નહીં તેટલા તે દુર્લભ પણ નથી. આજની પરિસ્થિતિમાં તો ગુરુવ બહવ સંતિ શિષ્ય વિત્તાપહારકા કચ્ચિતો દસ્યતે તત્ર શિષ્ય ચિત્તાપહારકા. વિત્તનું હરણ કરવાવાળા ગુરુ ઘણા મળે છે, પણ જીવન બદલાવી નાખતા, હૃદય પલટાવી નાખતા, આંખોમાં તેજ અને બુદ્ધિમાં કુમારી નિર્માણ કરતા ચિત્તનું હરણ કરવાવાળો ગુરુ દુર્લભ છે. ભાગ્યવશાત એવા ગુરુ મળે તો તેને ઓળખવા તેથી વધુ મુશ્કેલ છે. જો કદાચ તેને ઓળખવાનું શક્ય બને તો તેના નજીકના પરિચયમાં આવવું એ વળી એથી દુષ્કર છે. નિકટના પરિચયમાં એ તક પ્રાપ્ય થાય તો પણ તેને સમજવું, તેના વિચાર અને વર્તનની દેખીતી વિભિન્નતાની પાછળ રહેલી આંતરિક એકસૂત્રતાને જાણવી એ બહુ જ ઓછા લોકોને શક્ય હોય છે. એ પણ શક્ય બને તો તેની જોડેનો સંબંધ ટકે. એ કેટલીક વાર વિભિન્ન કારણોને લીધે અશક્ય બને છે. સંબંધ દીર્ઘકાલીન કદાચ રહે તો પણ તેની જીવન નિષ્ઠાનું અનુસરણ એ તો ઉડતા પક્ષીને પાડવા જેવું કઠિન કાર્ય છે. તેને અનુસરીને તેના જેવા થઈને જ બનીને આવું દિવ્ય અને ગૌરવપૂર્ણ જીવન ભાવયુક્ત વિનમ્રતાથી તેના ચરણે ધરવું એ હિમાલયને ચૂર્ણ કરવા જેવું કે આકાશને બાંધવા જેવું અશક્યવત કામ છે. સંત કબીરે ભાવપૂર્ણ અંત કરી કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોહુ કડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. કબીરના આ દોહમાં ગુરુની શ્રેષ્ઠતા સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે. ગોવિંદને બતાવનાર ગુરુ એ ગોવિંદના કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે એના વગર આપણે ગોવિંદનો મહિમા સી રીતે જાણી શકીએ. પરંતુ એક સ્થિતિ એવી પણ આવે છે કે જ્યારે ગુરુ અને ગોવિંદમાં સાચા શિષ્યને ભેદ જણાતો જ નથી. પરંતુ આમ છતાંય કબીરના દોહામાં એક બીજું માધુર્ય સમાયેલું છે. જરા જુદા સંદર્ભમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કબીરજી કહે છે, ગુરુ ગોવિંદ બેમાંથી કોને પગે લાગુ? એ મૂંઝવણ જ્યારે મારા મનમાં ઊભી થઈ ત્યારે ગુરુદેવની બલિહારી છે કે તેમણે મને ગોવિંદ બતાવી દીધો. પ્રભુ તરફ ઇશારો કરી તેને જ પગે લાગવાનું જણાવ્યું. સાચો ગુરુ હંમેશા સૌની ગોવિંદ નિષ્ઠા, ઈશ્વર નિષ્ઠા જ વધારતો જાય છે. જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય એવા ગુરુનું આ દિવસે પૂજન કરવાનું હોય છે. ગુરુ પૂજન એટલે સત્યનું પૂજન, ગુરુ પૂજન એટલે જ્ઞાનનું પૂજન, ગુરુ પૂજન એટલે અનુભવનું પૂજન. પરંતુ આ કાળમાં આવા સદગુરુ ન મળે તો કૃષ્ણ વંદે જગદગુરુમ. ભગવાન કૃષ્ણને ગુરુ બનાવી તેમને દાખવેલા જીવન રાહે પર ચાલવું એ જ શ્રેષ્ઠ છે. તેમનો ગીતા સંદેશ વાંચીને, સમજીને, વિચારીને, આચરીને ઘર ઘરમાં રહી જવાનો સંકલ્પ કરવાનો, ગામ ગામમાં અને ઘર ઘરમાં એ જગત ગુરુના આશ્વાસનો પહોંચાડી સુતેલામાં જાગૃતિ આણવાની અને મરેલામાં સંજીવની પૂરવાની. જેણે ભારતીય સંસ્કૃતિના વૃક્ષને પોતાના રક્ત સિંચનથી ઉછર્યું છે એવા એ જગતગુરુનું આપણા પર મોટું ઋણ છે. એ ઋણનો વિચાર કરી કૃતજ્ઞતા ભાવે તેનું કાર્ય કરવા કટિબદ્ધ થનારે જ ગુરુ પૂર્ણિમા સાચી રીતે ઉજવી કહેવાય. ગીતાની જ્યોતથી ચોપડીને પ્રકાશિત કરનાર શ્રી કૃષ્ણ સાચો ઉપાસક છે. તેમણે જ ગુરુ પૂર્ણિમાની સાચા અર્થમાં ઉજવણી કરી છે. બાકીના એ નહીં એમ મક્કમતાથી કહી શકાય. સાચી ગુરુ પૂજા કરતાં કરતાં ગુરુ જીવનનું ગૌરવ આપણા જીવનમાં પ્રગટો એ જ આજના દિવસે સદગુરુ અને જગતગુરુના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ.